સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિને લઈને આજે સુરતના સર્કિટ હાઉસ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક યોજાઈ હતી। જે પ્રકારે સુરતમાં જે સર્કિટ હાઉસ છે ત્યાં આજે હાઈ લેવલ બેઠક યોજાઈ હતી, જેમાં ઉચ્ચ જે દિગ્ગજ નેતાઓ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જિલ્લા કલેક્ટર તેમજ જે છે તે મામલતદાર સહિત સુરતના પોલીસ કમિશનર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ જે છે તે ઉચ્ચ હાઈ લેવલની જે બેઠક યોજાઈ હતી। ખાડીપુરના જે પૂરમાં જે લોકોને નુકસાન થયું છે, સુરતના કોમર્શિયલ હોય, રહેણાંક હોય, જે વિસ્તારોમાં લોકોને જે નુકસાન થયું છે તે બાબતે આ જે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેટલા પણ પૂરગ્રસ્ત લોકો છે તેઓને કેશ રોલ તેમજ તેઓને સર્વેની કામગીરી કરવા બાબતે આમાં ચર્ચા કરવામાં આવી હતી। અત્યાર સુધીમાં સુરત શહેરની અંદર 3300 જેટલા લોકોને સર્વે કરવામાં આવેલો છે અને તેઓને કેશ રોલ જે વિતરણ કરવાની પણ કામગીરી ચાલી રહી છે। સાથે તેઓને જે આર્થિક સહાયની સાથે સાથે તેઓના આરોગ્ય બાબતે પણ જે છે તે ચર્ચા કરવામાં આવી હતી અને જેટલા પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આરોગ્યને લઈને પણ મેડિકલની ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે તેવું પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે। તારીખ 7 જુલાઈએ જે ભારે વરસાદના કારણે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોના નાગરિકોએ જે હાલાકી ભોગવવી પડી હતી અને અનેક સોસાયટીઓ હોય, રેસિડેન્શિયલ એરિયા હોય, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક લોકોએ જે નુકસાની ભોગવવી પડી છે તેની સર્વેની કામગીરી જે છેલ્લા 3 દિવસથી રાત દિવસ સુરત શહેર કરવામાં આવી અને આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ નુકસાન, ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં, સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આ બધી જ કામગીરીની બી રિવ્યુ બેઠક આજે રાખવામાં આવી હતી અને કેસ્ટ્રોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। સર્વે બી મોટા ભાગે આપણે એક ઓનલાઈન વ્યવસ્થા બી કરી છે કે જેના કારણે કે કોઈ વ્યક્તિ, કોઈ અધિકારી અગર કોઈ ખૂને ના પહોંચી શક્યો હોય અને કોઈ વ્યક્તિએ ફિઝિકલી એનો રિપોર્ટ ના કરાવ્યો હોય તો ઓનલાઈન વ્યવસ્થા બી આપણે એના માટે કરી રહ્યા છીએ। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।